સુરતમાં વધુ એક વખત રફતારના આતંકની ઘટના સામે આવી છે। મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામાં 4 રસ્તા ખાતે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। વધુ એક નબીરા દ્વારા થાર કારને પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો। કારમાં લાઉડ મ્યુઝિક અને ડાન્સ કરવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન 3 જેટલા વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો અને ફરાર થઈ ગયા હતા। અકસ્માતમાં એક બાળકી સહિત 2 ને ઈજા પહોંચી છે। 12 ફેબ્રુઆરી 9 વાગ્યાના આસપાસ મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામાં 4 રસ્તા ખાતે એક નબીરો થાર કાર લઈને પૂરપાટ ઝડપે નીકળ્યો હતો। GJ14 એટલે કે અમરેલી પાર્સિંગની આ થાર કારમાં 3 જેટલા ઈસમો સવાર હતા। કારમાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને પાછળ બેસેલો ઈસમ કારમાં જ ડાન્સ કરી રહ્યો હતો। દરમિયાન કારની અડફેટે એક મોપેડ આવ્યું હતું, જેના પર સવાર એક મહિલા અને તેની સાથે રહેલી બાળકી નીચે પડી ગયા હતા। અકસ્માતના પગલે થારનો ચાલક ભાગવાનો પ્રયાસ કરતા અન્ય 2 જેટલી બાઇકને પણ અડફેટે લીધી હતી। જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી દ્વારા કારનો વિડીયો અને ફોટો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતા તેને પણ કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો। ત્યારબાદ થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો। અકસ્માતના પગલે આસપાસ લોકો દોડી આવ્યા હતા। બાળકી સહિત બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ઘટના અંગેની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। હું મારા વાઈફને લઈને ઘરે જતો હતો લગ્નમાંથી। મારી આગળ એક લેડીઝ ચાલ્યા જતા હતા, એને થારવાળાએ ઉડાડ્યા। કોઈ પહેલી સાઈડ ટોળું જમા થઈ ગયો એટલે થારવાળો મારી સાઈડ દબાવીને મારી ગાડી ઉપરથી ચડાવીને વયો ગયો। સદનસીબે હું બચી ગયેલ છું। કેટલા લોકોની ઈજા થઈ? બે એક લેડીઝ હતા ને 2 છોકરા। થારવાળો ફૂલ સ્પીડમાં હતો। થારવાળાને ઉતાર્યો પણ નીચે ન ઉતર્યો। પાછળ માણસો ભાગ્યું, થારને કાચમાં પથ્થર ને એવું બધું માર્યું, તોય કઈ થયું નથી, એ ભાગી ગયો છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।